તો નમસ્કાર મિત્રો, ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ. આજના વિડીયોની અંદર ઇમ્પોર્ટન્ટ માહિતી આપવાની છે 2000 રૂપિયાના હપ્તાને લઈને. તેના વિશે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો તમારા ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો હવે આવવાનો છે. જસ્ટ ગણતરીની કલાકો બાકી રહેશે. તેની વચ્ચે હોળી પહેલા જે સરકારે તારીખ આપી છે તેના વિશે પણ વાત કરીશું. ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર જે જૂઠી, ખોટી અને નકલી તારીખો સર્ક્યુલેટ થઈ રહી છે, વાયરલ થઈ રહી છે, એના ઉપર પણ વિસ્તારથી માહિતી આપીશું. અને અહીંયા બધી માહિતી આપણે લખીને આવેલા છે. એક પછી એક બધી માહિતી તમને આપવાની છે 2000 રૂપિયાના હપ્તાને લઈને કે તમારા ખાતામાં 22મો હપ્તો કઈ તારીખે આવશે. ખેડૂત મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ કામનો અને ખૂબ જરૂરી બનશે, કારણ કે 2000 રૂપિયાના હપ્તાને લઈને સાચી ખોટી બધી માહિતી માર્કેટમાં અત્યારે પ્રસરણ પામી રહી છે. એમાંથી સાચી માહિતી કઈ છે અને સાચી માહિતી કઈ માહિતી ઉપર તમે ભરોસો કરીને સાચી માની શકો, એ બધી માહિતી આપણે જાણીશું આજના વિડીયોની અંદર. ટૂંકમાં આ વિડીયો આપણો રહેવાનો છે કમ્પ્લીટ 2000 રૂપિયાના આવનારા હપ્તાને લઈને, તારીખને લઈને અને કેટલા રૂપિયાનો હપ્તો આવશે તેને લઈને, કેટલા વાગ્યે આવશે તેને લઈને. ખૂબ જ મહત્વનો વિડીયો છે. તેની પહેલા ખેડૂત પોર્ટલ ચેનલ, આ ચેનલ ઉપર તમને ખેડૂતો માટેની ઇમ્પોર્ટન્ટ યોજનાઓ અને 2000 રૂપિયાના હપ્તાને લગતી તમામ માહિતી મળી રહેશે ફ્રીમાં. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નીચે બ્લેક કલરનું અથવા વ્હાઇટ કલરનું બટન હશે, એને દબાવીને તમે ચેનલ સાથે જોડાઈ શકો, સબસ્ક્રાઇબ કરી શકો. એનાથી જ્યારે પણ ખેડૂતો માટે કોઈ પણ તાત્કાલિક ન્યૂઝ આવશે, અપડેટ અથવા સમાચાર આવશે, તમારા સુધી પહોંચી જશે મારા ચેનલના માધ્યમથી, અને હું વિડીયો બનાવીને તમને જણાવી આપીશ. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે જાણીએ કે 2000 રૂપિયાના હપ્તાને લઈને ખેડૂતો માટે જે ઇમ્પોર્ટન્ટ અપડેટ આવી રહી છે. પહેલા તો મિત્રો તારીખ વિશે વાત કરીએ. ગયો હપ્તો મિત્રો ગયો વિડીયો મેં મૂક્યો હતો, તેની અંદર મેં તમને માહિતી આપી હતી કે કેવી રીતના ખેડૂતો 2000 રૂપિયાનો હપ્તાનો લાભ લીધા સિવાય પણ લાખો રૂપિયાની યોજનાનો લાભ લઈ શકે. તેમાં ઘણા બધા કોમેન્ટ આવ્યા હતા. ઘણા બધા ખેડૂતોએ કોમેન્ટ કરી હતી કે અમારે 2000 રૂપિયાના હપ્તાની તારીખ વિશે માહિતી જોઈએ છે, તો તેના વિશે વિડીયો બનાવો. એટલા માટે આ વિડીયો હું બનાવી રહ્યો છું. તો મિત્રો, ખેડૂતોને લઈને અત્યારે એક પેટર્ન જોવા મળી છે. આમ મિત્રો, ગયા વર્ષ સુધીની માહિતી આપું તો ગયા વર્ષ સુધીમાં એવું થતું હતું કે સરકાર 2000 રૂપિયાનો હપ્તો બહાર પાડે એ પહેલા સરકાર તરફથી ઓફિશિયલી ડેટ એનાઉન્સમેન્ટ કરવામાં આવતી હતી. આ મિત્રો જોવા મળતું હતું વર્ષ 2025-24 સુધીમાં. ત્યારે મિત્રો એવું હતું કે સરકાર જ્યારે પણ હપ્તો બહાર પાડે છે એની પહેલા જે છે તે 15-20 દિવસ પહેલા તારીખ બહાર પાડતી હતી. પરંતુ છેલ્લા 2-3 હપ્તાથી અમે એવું જોતા આવ્યા છીએ કે સરકાર જે છે તે તારીખ બહાર પાડી રહી નથી. અચાનક ગમે ત્યારે હપ્તો જે છે તે આપી રહી છે. એવું જ મિત્રો ગયા હપ્તાની અંદર પણ જોવા મળ્યું હતું. અને એનો આગલો હપ્તો કે જે મિત્રો ઓગસ્ટ મહિનાની 2 તારીખે આવ્યો હતો, આજથી 6 મહિના પહેલા, ત્યારે પણ એવું થયું હતું. સરકારે ઓફિશિયલી 1 દિવસ પહેલા જાહેર કરી દીધું હતું કે આવતીકાલે હપ્તો આવશે. કોઈ અગાઉ તારીખ જાહેર કરી ન હતી. એટલા માટે આ વખતે પણ મિત્રો મોટા ભાગના એવા ચાન્સ છે કે હપ્તો જે છે તે તારીખ જાહેર કર્યા સિવાય ઓટોમેટિક મિત્રો ખાસ સરકાર તરફથી આપવામાં આવશે. તો મિત્રો તમને જણાવી દઈએ તો સરકાર હવે જે છે તે ઓફિશિયલી ડેટ્સ એનાઉન્સમેન્ટ ઘણી વખત કરતી નથી. અચાનક હપ્તો ખાતામાં આવતો હોય છે. તો એના ઉપર મિત્રો અમારો અનુભવ જે છે તે તમારા માટે કામમાં આવશે, કારણ કે અમે 3 વર્ષથી 4 વર્ષથી આ ફિલ્ડની અંદર છીએ. અને અમે મિત્રો જ્યારે હપ્તો બહાર પડતો હોય છે બધી ડેટ એનાઉન્સમેન્ટ ઉપર અમે વિસ્તારથી અભ્યાસ કરતા હોઈએ છીએ. તેના આધારે અમારા જ્ઞાન મુજબ અમે તમને જણાવીએ તો મિત્રો હપ્તો અત્યાર સુધીમાં આવી જોવો હતો, પરંતુ મોડો પડ્યો છે. એટલો બધો પણ મોડો નથી મિત્રો. હપ્તો જે છે તે મિત્રો આપણને ખબર છે કે હોળીના સમયગાળા આસપાસ સરકાર આપતી હોય છે વર્ષનો પહેલો હપ્તો. આ મિત્રો છેલ્લા 3 થી 4 વર્ષથી અમારો અભ્યાસ છે. અમે જોતા આવ્યા છીએ કે સરકાર વર્ષનો પહેલો હપ્તો ઉત્તરાયણ જાય અને હોળી આવે એની વચ્ચે આપતી હોય છે. આ વખતે પણ એવું થવાનું છે મિત્રો. હોળીને હવે ગણતરીના દિવસો રહ્યા છે, ગણતરીની કલાકો રહેશે એવું પણ તમે કહી શકો. તો હોળી મિત્રો આવે એની પહેલા સરકાર તમારા ખાતામાં 2000 રૂપિયાનો ઓફિશિયલી હપ્તો આવનારો 22મો જાહેર કરી શકે. મેં તમને જણાવ્યું એ રીતના સરકાર જે છે તે હમણાંથી તારીખ જાહેર કરતી નથી. તો એવા વહેમમાં ના રહેતા. તારીખ જે છે તે મિત્રો ના પણ જાહેર થાય અને સીધી મિત્રો એવી જાહેરાત થઈ શકે કે આવતીકાલે હપ્તો આવી શકે, કે આજે હપ્તો આવી શકે. તો એના માટે તમારે શું કરવાનું છે, મારી ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે અને સબસ્ક્રાઇબ બટન દબાવી દેવાનું છે. અમે કલાકે ને કલાકે અહીંયા ચેક કરતા હોઈએ છીએ. જ્યારે પણ સરકાર કોઈ માહિતી મૂકશે એટલે અમે તમારા સુધી સીધી પહોંચાડી દઈશું. હપ્તો પણ ખાતામાં આવશે ત્યારે હું તમને વિડીયો બનાવીને માહિતી આપી લઈશ. અને કેવી રીતના તમારે ચેક કરવાનું છે, મેસેજ અને બેંકમાં જઈને કેવી રીતના પૂછવાનું છે, એ બધો સાથ હું તમારો આપવાનો છું. તમને હપ્તો નહીં મળે ત્યાં સુધી મિત્રો શું કારણ છે, તેની પાછળ તમે ક્યાં જઈને એની માટે પ્રોસેસ કરાવી શકો, બધી માહિતી તમારો ભાઈ આપશે. પરંતુ એના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. વળીને કહું છું, કારણ કે તમારા માટે જરૂરી વસ્તુ છે. તેની સાથે મેં તમને તારીખ તો જણાવી દીધી, પરંતુ જણાવું કે રૂપિયા કેટલા મળશે, કારણ કે આ બજેટ જાહેર થયું એની 10, 12, 15 દિવસ થયા હશે. બજેટમાં ખૂબ માંગણી કરવામાં આવી કે 2000 રૂપિયાનો હપ્તો વધારે આપવામાં આવે, ખેડૂતોને વધારે હપ્તો આપવામાં આવે, પરંતુ કોઈની વાત સ્વીકારવામાં આવી નથી. સરકારે કોઈ હપ્તો વધારો કર્યો નથી ગુજરાતમાં. તો મિત્રો દુઃખ સાથે કહેવું પડે છે, પરંતુ જે સત્ય છે, જે વાસ્તવિકતા છે, એ મિત્રો મારે તમને જણાવી છે. કોઈ લાલચમાં ફસાતા નહીં.
₹2000 હપ્તામાં કોઈ વધારો ગુજરાતમાં થયો નથી. 2000નો જ હપ્તો મળશે, 4000નો નથી મળવાનો. કારણ કે મિત્રો આમ જોવા જઈએ તો 4000નો આપવો જોઈએ. મારું પણ કહેવું છે મિત્રો આપવો જ જોઈએ, કારણ કે બીજા રાજ્યોમાં જો ભાજપ સરકાર 4000ના હપ્તા આપતી હોય ખેડૂતોને, તો ગુજરાતના ખેડૂતો કોઈ કરોડપતિ નથી. ગુજરાતમાં પણ 4000નો હપ્તો આપવો જ જોઈએ, પરંતુ સરકારે એનાઉન્સમેન્ટ નથી કરી. બજેટ જતું રહ્યું છે છતાં પણ કોઈ જાહેરાત નથી કરી. એટલા માટે હું તમને જણાવી રહ્યો છું કે વધારે હપ્તો મળવાના હવે કોઈ ચાન્સ નથી. 2000નો જ હપ્તો આવશે. કારણ કે મિત્રો આમ જોવા જઈએ તો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સરકાર 2000ની જગ્યાએ 4000ના હપ્તા આપે છે, અને વળી મેં ઘણા બધી વાર વિડીયોમાં જણાવ્યું પણ છે. પરંતુ હવે આપણી બજેટ સુધી માંગ હતી, બજેટમાં સરકારે આ માંગ સ્વીકારી નથી. એનો મતલબ કે હવે આવનારા સમયમાં પણ હમણાં મિત્રો એવું લાગી રહ્યું નથી કે હપ્તો વધારે મળે. હા, ગુજરાતમાં હપ્તો વધારે મળશે જો તમારો ગયો હપ્તો બાકી હોય. ઘણા બધા લોકોને છેલ્લા કેટલાક હપ્તા મળતા નથી હોતા, તો એ બધા હપ્તા જો તમને ના મળ્યા હોય અને કોઈ ભૂલને કારણે ના મળ્યા હોય, અને એ ભૂલ તમે હવે સુધારી લેશો, કોઈ પણ કામ તમારું જો બાકી હોય, જેમ કે KYC કે કોઈ પ્રોસેસ બાકી હોય અને તમે હવે સુધારી લેશો, કરી લેશો, તો બાકી જે તમને હપ્તા નથી મળ્યા આગળ, એ બધા એક સાથે મળશે અને અત્યારનો હપ્તો સાથે ભળીને મિત્રો તમને 4000 કે 6000ના હપ્તા મળી શકે. બાકી જો તમને દર મહિને રેગ્યુલરલી હપ્તા મળતા આવ્યા છે તો તમને કોઈ હપ્તો વધારે નહીં મળે. ગયો હપ્તો પણ જો તમને 3 મહિના પહેલા આવ્યો હતો, એ મળ્યો હતો, તો હવે તમારો માત્ર 2000નો જ હપ્તો આવશે. હોળીની પહેલા અથવા હોળીના સમયગાળા આસપાસ આવી શકે. જો કે ઓફિશિયલી જ્યારે કોઈ પણ સરકાર તારીખ આપશે અથવા તારીખ નહીં આપે અને સીધી હપ્તાની પણ જાહેરાત કરશે, તો હું વિડીયો બનાવીશ એના એ મિનિટે તમારા સુધી માહિતી પહોંચાડવા માટે. તેના માટે ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે છે વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્રો હોય, ખેડૂત ભાઈઓ હોય, તમારા દોસ્તારો ભાઈઓ હોય, તેમને આ વિડીયો શેર કરજો, જેથી બધા લોકો સુધી આ સાચી માહિતી પહોંચી શકે. તો આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો કયા ગામથી જોયો અને તમારું નામ શું છે ખેડૂતોનું કોમેન્ટમાં લખજો. ફરી મળીશું. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.